આવ લવ ગુરુ તારી ભલી થાય તારી આવી જા યાર આવ તારા ગજ હેઠા મેલી વજન મેલીને તું વરવા 9 લાખ તારા નીચે બેઠો કહીએ તુંબડે તરવા 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળીની પ્રીતે વજન કરે હારે મનવા ભજન કરે જીતે આ સદારામ બાપુને આપણે યાદ શું કામ કરી છે એને ભજન કર્યું છે અને જેને જેને દુનિયામાં ભજન કર્યા ને ઈ નર કોઈ દી હાર્યા હોય એવો દાખલો છે નહીં મેવાડની ધરતીમાં મીટ માંડો આપણે તો ગુજરાતમાં બેઠા છીએ પણ મેવાડ વયા જાઓ અને મેવાડમાં મીટ માંડો તો પૂછો કોઈ પ્રેમી હયા ને પ્રભુના વ્યવહાર કેવા છે અરે મીરાબાઈ ને પૂછો તો ખબર પડે ઝેરના ઘૂંટડા પીવાય ભગવાન આવ્યો છે યાર પણ વિશ્વાસ હોય તો ભગવાન આવે વાત વિશ્વાસ ની કરું છું વાત શ્રદ્ધા ની કરું છું અંધશ્રદ્ધા નહીં અંધશ્રદ્ધા રાખતા નહીં તમે શ્રદ્ધા રાખજો એવા એક ઠાકોર સમાજ ના ઉજળું જેનું ઉજળું જીવન સંત ન હોય સંસારમાં તો જલી જાય આખું બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેરમાં ઠરત ઠામ ઠામ આવો એક સાથ એવો સંન્યાસી એટલે સદારામ બાપુને પણ ટાણે આપણે યાદ કરી પણ માનો પ્રસંગ છે આવા મંડપમાં આપણે માના ગુણગાન ગાવા બધા મળ્યા છીએ ત્યારે બનાસકાંઠાની ધીંગી ધરતી હું ઘણી વાર બોલ્યો છું મને બનાસે પ્રેમ બહુ કર્યો છે યાર ત્યારે મને માનો એક પ્રસંગ યાદ આવે ગાંડી વીજળીઓ થતી હતી 100 કડાક ધાણા કરીને આપના હાથા પડદે તોડવા માંડેલી આવી વીજળીઓના કડાકા થતા અને વીજળીઓના કડાકા થતા હતા એમાં એક વાણિયાનું વાણ છે એ ધીરું ધીરું દરિયામાં હાલ્યું આવે માલ ભરેલો લાખો રૂપિયાનો અને વાણિયાનું વાણ દરિયામાં હાલ્યું આવે વીજળીના કડાકા થતા આપ ફાટી જાય એવી વીજળી થતી હતી ભગવતીનો ખોળો છે એટલે પેલી વાત કરું તમને હાથ પડને તોડીને વીજળીઓ હળાવા નાખતી હતી અને એવા ટાણે એક વાણિયાનું વાણ માલનું ભરેલું દરિયામાં નીકળે છે અને વાણિયો મુંજાળો આમ જે આપે મીઠું માંડી પણ તા તો દરિયો ગાંડો થયેલો ઘોઘવાટા મારતો તો દરિયો વાવાઝોડું હતું વંટોળ હતો આપ ફાટી જાય વીજળીઓ થવા માંડેલી એવા ટાણે વાણિયાનું મન મુંજાણું કે હવે જાવું ક્યાં આ મત દરિયામાંથી મારું વાણ કાઢે કોણ અને તેથી ઈ વાણિયો જે શેઠ હતો જેનું વાણ હતું જેમાં કરોડો રૂપિયાનો માલ ભર્યો હતો ઈ મુંજાણો પણ ઈ મુંજાણો વાણિયો પણ માને આપની સામે મીટ માંડી આવ લવ ગુરુ તારી ભલી થાય તારી આવી જા યાર સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર એની બહુ નાની ઉંમર છે પણ એના કોમેડી વિડીયો તમે જોતા હશો અને બધાય પાછા સંસ્કૃતિ સભર છે મને ગૌરવ એ વાતનું છે કે બનાસની ધરતીની અમીરાતને ભેળી રાખી છે સ્ટેજ ઉપર આવી જા ભાઈ એટલે હવે સાંભળો જો માનો વિશ્વાસ અને મા ઉપર ભરોસો હોય તો થાય શું મત દરિયામાં વાણ ફસાણું અને માતાજી સામે મીટ માંડી આજે તમે આટલી બધી સંખ્યામાં શું કામ આવ્યા છો તમને ભગવતી ઉપર ભરોસો છે એટલે તમે બેઠા છો અડધી રાતે આજ કલાકાર તો આવતા જતા હોય તો સ્વાભાવિક છે લીંબુજી પણ તમને આ ભગવતી ઉપર જેનો તમે આ પાટોત્સવ જેનો તમે આખો જબરજસ્ત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો એ મા ઉપર તમને વિશ્વાસ છે હું હમણાં દર્શન કરવા માટે ભરતજી મને લઈ ગયા સાહેબ દીવો હળગતો માતાજીનો દીવો જ્યોત હળગતી હતી દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય કદાચ મેં દીવો નહીં કર્યો હોય કદાચ આમાં બેઠા યુવાનો માંથી કદાચ આપણે ક્યાંક ન કર્યો હોય પણ આપણા વડવાએ તો કર્યો હોય ને દીવો આડી વાટનો અને અમારા કુળમાં કરેલો હોય તો જવા દેતી નહીં જોગણી અમારી લાખે વાતું એ લાજા દુનિયામાં અમારી આબરૂ રાખી દેજે જો અમે દીવો કર્યો હોય તો અને હાચા ભાવથી તારી ધજા સામે મીટ માંડી હોય તો હા ભગવતી અમારી આબરૂ જાળવી દેજે હવે સાંભળજો વાત પૂરી નથી થઈ વાણિયાનું વાણ ડોલે ચડ્યું વાદળા ફાડી વીજળીઓ થવા માંડેલી અને એવે ટાણે એને મીટ માંડી એ ભગવતી એ ભેળિયા વાળી મારા વાણને બહાર કાઢી દે ને અહીંથી મારા વાણને કાંઠે લઈ આવી દે ને અહીંથી એમ કરીને પડકારો કર્યો એને કે વહાણવટી હે દરિયાની દેવી બાપ મારા વાણને એકવાર કાંઠે કાઢ વાણીએ મનોમન માનતા લઈ લીધી કે હું માનતા કરવા માટે આવીશ પણ ભગવતી આજ મને જમને જીવને જાજુ છેટું નથી મને અહીંથી એકવાર બહાર કાઢી દે દરિયામાંથી દરિયો ડોળા કાઢતો તો દરિયો ગુગવતો તો માના દરબારમાં બેઠા છે એટલે પહેલો પ્રસંગ મને માનો યાદ આવે અને ભગવતી સાંભળી ગયો
અમારા ગામડાની આ બાજુની મને ખબર નથી બનાસમાં, પણ ગામડાની કહેવત છે કે ઘોડે ચડવા વાળો બાપ મરજો પણ દરણાની દળવા વાળી કોઈ દી માં ન મરજો. એમ માં હાથ પહેલો સાંભળે, અને માં હાથ સાંભળી ગઈ અને માં આવી એ વાણિયાનું વાણ જે ડોલા ખાતું હતું એ વાણિયાના વાણને લઈ અને ઠેઠ કાંઠે પુગાડી દીધો. પછી 1 મહિનો 2 મહિનો 3 મહિના 4 મહિના 5 મહિના 6 મહિના વયા ગયા. એટલે વાણિયો માનતા કરવાની ભૂલી ગયો. અને તેથી ભગવતી વાણવટી સપને આવી સિકોતરો અને આવીને કીધું શેઠ તમારી માનતા બાકી છે એ કરી જાવ. આવીને તમારું વાણ જેથી ડોલા ખાતું દરિયામાં તેથી મેં કાંઠે પુગાડ્યું હતું. એટલે વાણિયો બોલ્યો એ કે ઈ માતાજી તમે ક્યાં મારા વાણને કાઢવા આવ્યા હતા, તમે ક્યાં કાંઠે લઈ આવ્યા હતા? એ વાણ તો મારો પાર્થનાથ વાળો ભગવાન લાવ્યો હતો. તેદી આ ભગવતી બોલી છે, તેદી આ જગદંબા બોલી છે. તો હવે સાંભળી લે શેઠ, તારા પાર્શ્વનાથ ભગવાનના પાણા આરસના છે ને, કે હા આરસ તો ઠંડો હોય એ કોઈ દી હળગે નહીં, પણ હું ભગવતી ભેળિયા વાળી બોલું છું. ભર બપોરે જો આરસના પાણા નો હળગાવું તો સિંધની સિકોતર નો કહેવાવ, વાણવટી નો કહેવાવ. અને ઈ ભગવતીના પરચા શેઠ લાકડી પડે પગમાં પડી ગયા, માં તું ઉગારી લેજે. ત્યારે મને અહીંથી ગાવાનું મન થાય. ભગવતી માટે અમારા સૌરાષ્ટ્રમાં ગીતો બહુ ગવાય છે, તમને પણ આ ગીત ગમશે. કેવી છે માતાજી જગદંબા, એક એક જૂના સ્થળે માં બેઠી છે ત્યારે જોગણી માના સાનિધ્યમાં મને યાદ આવ્યા ગીત કે જે ચોટીલા વાળી માત ચામુંડા આવો નવો પડકારો કરતા રહીજો. ઈ આપણા બાપુજીનો આગવો છે યાર. લીંબુજી તમારી આગળ બહુ જાજા પૈસા હોય ને તો તમે ધંધામાં ભાગીદારી કરી શકો. બહુ જાજા પૈસા હોય તો તમે મોટી ફેક્ટરી બનાવી શકો. ઈથે જાજા પૈસા હોય તો તમે કાંઈ નું કાંઈ સારા કામ કરી શકો. એ વાત મુદ્દાની છે. પણ તમારી આગળ પૈસા જ ન હોય, ધીસ ઇઝ એ મની. આ પૈસા હોય નહીં તો બધાય તો સુખી ન હોય ને, દુઃખ તો ભોગવવા પડે. સુખી બનવા વાળો એમનામ સુખી નથી બનતો, એને પેલા દુઃખ ભોગવ્યા હોય છે. એમ પૈસા ન હોય તો એના માટે હું કહું છું તમારો હાકલો, તમારો પડકારો તો આપણા બાપનો આગવો છે, એમાં કોઈની ભાગીદારી ન હોય યાર. પણ હું અહીંથી ગીત ગાવી પહેલા બધા આયોજકોની એક ફરમાઈશ છે. અમારા ઉત્સવભાઈ પધાર્યા છે, એનું સન્માન કરવા માટે હું વિનંતી કરું ભરતજીને બધાને ગ્રુપને અહીંથી કે ઉત્સવ ભગવતીને યાદ કરવી છે કે ભેળિયા વાળી, હે પાદળીના પાદરમાં બેહવા વાળી માં કેવી છે ભગવતી, સાંભળજો. થોડાક પૈસા રહેવા દીધો એટલે મને નશો રહે એનો યાર. એક કાજી હતો ને, કાજી એની કૂતરી બીમાર પડી એટલે આખું ગામ ખબર પૂછવા ગયું. હવે કૂતરી એટલે કૂતરી જ હોય ને, એમાં બીજું થોડું કઈ બીજું હોય. આખું ગામ ખબર કાઢવા આવ્યું કે કાજીભાઈ તમારી કૂતરી એકચ્યુઅલી બીમાર પડી છે. એટલે કાજીએ કીધું હા કૂતરી બીમાર પડી છે, એટલે કે અમને એમ શું તમારી કૂતરી બીમાર હોય અને અમે જો ખબર પૂછવા ન આવી તો અમારા જેવા મૂર્ખા હોય કોણ. એમ કરીને 10 જણાના ટોળા એવા ખબર પૂછવા. કાજી પૈસા વાળો હતો. હું ઘણી વાર કહું છું, ગાંડો નથી થઈ ગયો, વાતે વાતે બોલું છું, માલ હે તો મોહબ્બત હે, માલ હે તો મોહબ્બત હે. પૈસા નથી તો દુનિયામાં કાંઈ નથી યાર. પૈસા વગર દુનિયા સલામ નથી મારતી યાર. અમને તો અમારાના અનુભવ છે, તમને એક દી તમારા ડગો દેશે યાર. અને હવે સાંભળજો, કાજીની કૂતરી બીમાર પડી. કૂતરી એટલે કૂતરી જ ને, એમાં બીજું હોય શું? કૂતરી બીમાર પડી એટલે આખું ગામ ખબર કાઢવાયું એ કે કાજીભાઈ એકચ્યુઅલી તમારી કૂતરી બીમાર છે, ખબર પડી અમને. એટલે કે હા કૂતરી બીમાર હતી. તો કે અમારે અહીં સુધી આવવું પડે ને. એ 10 જણાનું ટોળું ગયું, બીજા 10 જણા આવ્યા. એ કે કાજીભાઈ તમારી એકચ્યુઅલી કૂતરી બીમાર હતી. તો કે હા. તો કે અમારે ખબર પૂછવા આવવું પડે ને. એમ કરતા 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 સાંભળજો, બધા સમજદાર છો એટલે કહું, આજના યુવાનોને કહું, વ્યસન કરતા નહીં હોય તો મૂકી દેજો. હું નથી કરતો એટલે બોલું છું. પડદાની પાછળ હું કરતો તો મારો બોલવાનો હક નથી આયા. આપણા દેશને, આપણા ગુજરાતને, આપણા પરિવારને આપણે આગળ લઈ જવો છે. આપણા સનાતન ધર્મને આપણે આગળ લઈ જવો છે. એટલા માટે કહું છું, આ દેશનો કે આ ગુજરાતનો યુવાન ખોખલો છે ને, એ ધર્મનું રક્ષણ નહીં કરી શકે. આ દેશનો યુવાન વ્યસનમાં ખોખલો બની જાય તો ધર્મનું કે માતૃભૂમિનું ક્યારેય જતન નહીં કરી શકે. એના માટે તો વીરતા જોવે, એના માટે તો નિર્વ્યસની જોવે. એટલે ક્યાંક ઝીણું મોટું હોય તો ભગવતીના દરબારમાં મૂકી દેજો યાર. અને હવે સાંભળજો, આખું ગામ આવ્યું, ખરખરો કરીને બધા કૂતરીના વયા ગયા. શું કામ? કાજી પૈસા વાળો હતો. પણ હવે સાંભળજો, 6-12 મહિના પૂરા થયા અને જેના ઘરે ખબર પૂછવા માણસોના ધાડા ઉતરતા આખું ગામ આવ્યું. એ કાજી ખુદ આજ ગુજરી ગયો અને એની શમશાન યાત્રા નીકળી.
કાજીની શમશાન યાત્રા નીકળી, શમશાને ગયા, કાગડા ઉડતા હતા, કોઈ નો થા હોય 5-25 જણા હોય ને એને કીધું કે કેમ કાજીની શમશાન યાત્રામાં કાગડા ઉડે છે? કે તો આ તો દુનિયા દોરંગી છે, હવે હારું લગાડવું કોને? કાજી પૈસા વાળો હતો એટલે મેં હારું લગાડવા ગયા કૂતરીની ખબર કાઢવા, અને કાજી વી ગયો તેથી કાગડા ઉડતા હતા. આ દુનિયા છે, નક્કી તમારે કરવાનું છે યાર. તમારી આગળ માલ હોય ને તે હારું લગાડવા બધા આવે, પણ કાઈ ન હોય અને તમારી બાજુમાં આવીને બેહે ને, ઈ તમારો ભાઈબંધ, ઈ તમારો સંબંધી, ઈ તમારો હગા. આટલું યાદ રાખજો. બાકી તમે હારા નવા મોડલની ગાડી લાવો ને ભડના દીકરા ગોઠવાઈ જાય ને, આવા બાયલા ભેળા ફરતા નહીં. એને વેલું રાજીનામું દેવરાઈ દીજો ને એને કહી દીજો બાપા જય સિયારામ, અમે પંચર પડશે તો હાથે જેક મારી લઈશું, તમારી કઈ જરૂર નથી અમારે. પણ ભાઈબંધ મરદ રાખજો ભેળો. રાતે 12 વાગે ફોન કરો અને એટલું બોલે કે લોકેશન નાખી દે. પછી તમે 12 વાગે ફોન કરો ને મારા મમ્મી સૂતા છે લે. હવે તારા મમ્મી જાગે ત્યાં તમારા ભાભરમાં કોઈ કે ભડાકા કરી નો નાખ્યા હોય યાર. એમ નહીં સાહેબ, હરિયલ ઘરે ન હોય જેના ફળિયા કુંજર ફરે, પણ જેને વહીની વાટું ન હોય ઈ તો કેહર બચાને કાગડા. એને વહીની વાટું ન હોય ત્યારે મને યાદ આવે તમારા બધા માટે. ભરતજી, હું વખાણ નથી કરતો પણ હૃદયથી કહું, એની અમે મહેમાનગતિ કરી આજે. સાહેબ, સંસ્કાર છે ને એ તો પેઢીઓમાં આવે, અને નાજીર લખે છે કે સૌ સારાના તો સંસ્કાર બોલે છે. યુવાનો માટે આ વિવેકની વાત એટલા માટે કરું છું, બધામાં વિવેક છે જ, આ નથી એવું છે નહીં, પણ એટલા માટે કરું છું જોજો વિવેક નો ભૂલતા. ત્યારે અમે આજ મહેમાનગતિ કરી. શું ભરતજીની મહેમાનગતિ હતી, શું એનો પ્રેમ હતો. એટલે આવા માણસોને મળવાનું થાય ત્યારે અંદરથી રાજીપો થાય. આ મારો ભાઈબંધ અર્જુનસિંહ છે જેતડાથી, અને એનું આખું ગ્રુપ છે. અમારે બધાય રાજપૂતો આયા મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને. આવા જયારે બધાય સમાજ આપણે મળી અને આનંદ કરવો છે ત્યારે ભગવતીની મને વંદના યાદ આવે. પણ એ પહેલા આપણે ઉત્સવજીનું આ સન્માન કરવું છે, તો વિનંતી કરું કે તમે સ્ટેજ ઉપર આવી અને ફટાફટ સન્માનનો કાર્યક્રમ પૂરો કરો એટલે આપણા દોરને આગળ વધારીએ. ત્યારે હું આયોજકો અને મારા ભરતજીને અને બધા મિત્રોને વિનંતી, ઉત્સવભાઈ આગળ આવે. અને એમનું સન્માન કરે છે ત્યારે એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો. ભાઈ એ હવે મોજ મારે હું, ભાઈ મોજ મારે હું, હવે મોજ મારે હું રે. એ અગમ અગોચાર જલાક ધણીની, મારા અગમ અગોચાર એ જલાક ધણીની ખોજ મારે હું રે. હવે મોજ મારે હું, ભાઈ મોજ મારે હું, મોજ મારે હું. જોરદાર તાળીઓથી એકવાર વધાવી લો ઉત્સવજી ઠાકોર ને અહીંથી. હવે તમારા માટે ગાઉં છું, સાંભળજો. ઘણી વાર બોલું છું, દાતારી મરદ માણા કરી શકે અને પ્રેમય મરદ જ કરી શકે, રાકાથી પ્રેમય ન થાય યાર. મજબૂત રાખું માનડું મારું હોયું રહે નહીં હાથમાં.
મારું સુખ એની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું ને નિદર નો આવતી પાદર ગુમાવેલ પર મન યાદ જેની આવતી મન યાદ જેની આવતી આવતી દોડજે